તો ગુજરાતની હચમચાવી દેનાર ઘટના પાલ મેટર્નિટી હોસ્પિટલના વાયરલ સીસીટીવીને લઈને કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે। નયનાબા જાડેજાએ કહ્યું કે મહિલા દર્દીની ગોપનીયતાનું હનન થયું છે। સરકાર આ ઘટનાની ઝીણવટ તપાસ કરાવે અને દોષિત સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ છે। વધુમાં નયનાબાએ કહ્યું કે જ્યાં ક્લિનિક પ્રોસિજર ચાલતી હોય ત્યાં ક્યારેય કેમેરા ન હોવા જોઈએ। દર્દીઓ માટે ટેકોરોન મેન્ટેનન્સ ન થતી હોય તે વાત સાચી સાબિત થઈ છે। તો આ મુદ્દે આરોગ્ય મંત્રી આરોપીઓ સામે ઝડપથી પગલાં લઈને કડકમાં કડક સજા થવી જોઈએ। બારે લિંક પણ મોકલી છે, તો આનું રીઝન શું છે? તમે શું કરવા માંગો છો? અને ગૃહમંત્રીને પણ એ પ્રશ્ન છે કે હવે આવા હોસ્પિટલો કે જે PMJY કે સ્ત્રીઓ સાથે જે ગેરવર્તણૂક કરે છે કે આવા CCTV ફૂટેજ બારે વહેંચે છે, એમની સાથે તમે ક્યારે પગલાં લેશો? અને ખાસ આરોગ્ય મંત્રી, તમે પણ ક્યારે નિંદરમાંથી જાગશો કે આવી હોસ્પિટલોને તમે સર્ટિફાઈડ તો કરી દો છો, પણ એના ડેકોરમ મેન્ટેન થાય છે કે નહીં, તમે ક્યારે જાણશો?